નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ છે 23/8/2026ના રોજ આપણે ડાંગરવાડા ગામ છે, તાલુકો કાલાવડ, અને ખેડૂત છે સંદીપભાઈ ભીમજીભાઈ કાકડિયા. બરાબર, એને આપણે આ રીનો કંપનીની હજી હાવ પાઇપલાઇનમાં વેરાયટી છે રીનો દુર્ગા કરીને. બરાબર, આ દુર્ગાજી છે બરાબર, એને 60 બોક્સનું વાવેતર કરેલ છે મિત્રો, એટલે 45 વીઘા. જુઓ તમે, આ ખેતર છે આખું બરાબર, અને પાછળનું ખેતર છે બરાબર, અને 30/5નું વાવેતર છે. આજે મિત્રો 23/8 છે, એટલે એક્ઝેક્ટ અત્યારે 83 દિવસની મગફળી થઈ છે બરાબર. 80 ને 3 83 દિવસ. તો અત્યારે તમે જોઈ શકો છો, આની અંદર આ વેરાયટીની ખાસિયત એ છે મિત્રો કે આમાં 3 દાણાના પોપટાની સંખ્યા થાય 20 થી 25%, અને આનો ફોતરું એકદમ લીસું થાય, અને દાણો છે એ વ્હાઇટ કલરનો થાય. અગત્યતા બહુ એ છે કે વ્હાઇટ કલરનો દાણો. એટલે કોઈ પણ ખેડૂતો જે 24 નંબરનું વાવેતર કરતા હોય બરાબર, તો 24 નંબર પછીનું જો આ નવી સુધારા લઈ જાય તો હોય તો આ રીનો દુર્ગા છે બરાબર. અને અત્યારે 83 દિવસની મગફળી થઈ છે, અને આપણે સંદીપભાઈના ખેતરમાં જ આ લાઈવ જ ઉપાડશું છોડવા બરાબર, તો તમને ખ્યાલ આવે. આ લાઈવ છોડવા આપણે ઉપાડી થોડાક બરાબર, અહીંથી થોડાક ઉપાડી તો તમને આઈડિયા આવે કે વેરાયટીની શું તાકાત છે બરાબર. તો આ માટીવાળી છે ને આપણે થોડીક જોઈ બરાબર. જો 3 દાણાના પોપટા, વ્હાઇટ દાણો. સંદીપભાઈ, તમને દુર્ગા કેવી લાગી? ના, દુર્ગા બહુ સારી ક્વોલિટી છે બરાબર, ઉત્પાદનમાં એ બહુ સારું રહેશે. મને તો એવું લાગે કે કદાચ 35 ઉપર તમારા ઉત્પાદનમાં થઈ જાય. આપણે કેટલા દાંતાનું વાવેતર છે? 7 દાંતાનું. 7 દાંતાનું મિત્રો વાવેતર છે બરાબર, અને 35 મણ ઉપર જાહે. કારણ કે વાવેતર જ એવું, તમે જુઓ ખેતરની અંદર ક્યાંય વાવણી બગડી નથી, એક જ ધારું 45 વીઘા. આમ આટો ફેરવી દો આખા 45 વીઘામાં. અને આ જોવો માલ કાંઈ ઘટે નહીં. સંદીપભાઈની ખેતી જેવી છે.